Namaskar and welcome. You are watching official YouTube channel of Sri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanawal, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનમાં યુનિટ 4માં સેકન્ડ પાર્ટમાં ન્યૂ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નવા નાણાકીય સાધનો વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે ડેરિવેટિવ્સ વિશેનું ડિસ્કશન કરી રહ્યા હતા. ડેરિવેટિવ્સની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એનું ઇન્ટ્રોડક્શન એ શું છે એના વિશે ચર્ચા કરી. પછી ડેરિવેટિવ્સના મેઇન 4 ટાઈપ્સ છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ફોરવર્ડ, ફ્યુચર, ઓપ્શન એન્ડ સ્વેપ્સ. એમાંથી સ્વેપ્સ વિશે આપણે ચર્ચા કરી અને હવે આ સેશનમાં આપણે ઓપ્શન્સ વિશે ચર્ચા કરવાના છીએ. સો હવે આફ્ટર ડિસ્કસિંગ ઇનફ અબાઉટ ડેરિવેટિવ્સ, વન થિંગ ઇઝ ક્લિયર. ડેરિવેટિવ્સ વિશેની ચર્ચા પછી એક વસ્તુ તમને સમજાઈ હશે કે ડેરિવેટિવ્સ જે છે એ કોઈ પણ બાબતમાં કિંમતના વધારા ઘટાડા સામે રક્ષણ મેળવવા માટે કરવામાં આવતો એક કોન્ટ્રાક્ટ કરાર છે. બરાબર છે. એમાં આપણે એક્ઝામ્પલમાં એક ચીજ વસ્તુઓનું એક્ઝામ્પલ લીધું હતું. જે સ્વેપમાં આપણે જોયું કે ઇન્ટરેસ્ટ રેટમાં વધારા ઘટાડા સામે ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. પછી કરન્સી સ્વેપમાં કરન્સી ચલણ દરમાં વધારા ઘટાડા માટે રક્ષણ મેળવવામાં આવે છે. એવી રીતે અલગ અલગ બાબતમાં જે કંઈ વધારો ઘટાડો થતો હોય, એ કરન્સી રેટનો હોય, એ ઇન્ટરેસ્ટ રેટનો હોય, એ વસ્તુની કિંમતનો હોય, સેવાની કિંમતનો હોય કે શેર માર્કેટ પ્રાઇઝીસનો હોય, એમાં જે વધારો ઘટાડો થાય એનાથી જે નાણાકીય નુકસાન જવાનો જે ભય હોય, જે રિસ્ક હોય, જોખમ હોય, એના રક્ષણ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવતો હોય છે ડેરિવેટિવમાં. સો હવે આપણે ડેરિવેટિવના સેકન્ડ ટાઈપનું ડિસ્કશન કરવાના છીએ, એ છે ઓપ્શન્સ. સ્વેપનું આપણે ડિસ્કશન કરી લીધું. ઓપ્શન્સ જે છે એ શું છે? ઓપ્શન એટલે વિકલ્પ, ગુજરાતીમાં સિમ્પલ લેંગ્વેજમાં. હવે અહીંયા જે છે ઓપ્શન અંતર્ગત શેર માર્કેટમાં જે ભાવનો વધારો ઘટાડો થતો હોય ને એના સામે રક્ષણ મેળવવા માટે ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. વૈકલ્પિક કરાર એટલે કોઈ ચોક્કસ જામીનગીરી નક્કી કરેલ કિંમતે નિશ્ચિત સમયમાં ખરીદવા કે વેચવાનો અધિકાર. કિંમત નક્કી થઈ ગઈ હોય અત્યારે જ, એ કોઈ ચોક્કસ જામીનગીરી હોય જેની કિંમત નક્કી થઈ ગઈ હોય, એને ભવિષ્યમાં ખરીદવા કે વેચવા માટેનો જે અધિકાર હોય એને કહેવાય ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ. ફાઇન. હવે આ વૈકલ્પિક વ્યવહાર એટલે પસંદગીનો વ્યવહાર. ધેર આર ઓપ્શન્સ. વૈકલ્પિક વ્યવહાર માત્ર ખરીદીનો હોઈ શકે, માત્ર વેચાણનો હોઈ શકે કે ખરીદ વેચાણ બેયનો હોઈ શકે. હવે આ ખરીદ વેચાણનો વ્યવહાર ને એ બધું શું છે? એમાં આપણે બે પાર્ટ છે, કોલ ઓપ્શન એન્ડ પુટ ઓપ્શન. કોલ ઓપ્શન એટલે શું? કોલ એટલે મંગાવવું, પુટ એટલે મૂકવું. તો મંગાવવું એટલે ખરીદવું, એટલે જ્યારે જામીનગીરીના ખરીદવા માટેનો વાત આવે એને કહેવાય કોલ ઓપ્શન, ખરીદીના વિકલ્પને. અને જામીનગીરી વેચવાની વાત આવે, વેચવું એટલે મૂકી દેવું, એટલે પુટ ઓપ્શન કહેવાય. અને બેયની વાત હોય તો ડબલ ઓપ્શન. આ બધું જ ધ્યાનથી સમજો. કોલ ઓપ્શન, પુટ ઓપ્શન, સ્વેપ્સ, ડેરિવેટિવ્સ, આ બધા ક્વેશ્ચન્સ તમને જે છે એ નોટ ઓનલી ઇન યોર સિલેબસ, તમને ફ્યુચરમાં એક્ઝામમાં બીજા કોઈ કોર્સીસ કરશો ફિનાન્સને લગતા એમાં પણ આ ઉપયોગી થશે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી થશે. સો કોલ ઓપ્શન એટલે જામીનગીરી ખરીદવાનો વિકલ્પ અને પુટ ઓપ્શન એટલે જામીનગીરી વેચવાનો વિકલ્પ. અને બંને હોય ખરીદ વેચાણનો ઓપ્શન તો એને કહેવાય ડબલ ઓપ્શન. ભવિષ્યમાં જે છે એ અત્યારે નક્કી કરેલ કિંમતે જામીનગીરીના ખરીદ કે વેચાણનો કરાર હોય એને કહેવાય ઓપ્શન્સ, અને ખરીદવાનો કરાર કોલ ઓપ્શન, વેચવાનો કરાર પુટ ઓપ્શન. વેચવાનો અધિકાર હોય તો એને પુટ ઓપ્શન કહેવાય. અને અમુક જામીનગીરીમાં ખરીદવાનો અને અમુક જામીનગીરીના વેચવાનો એમ બંને અધિકાર મેળવવામાં આવે તો એને ખરીદ વેચાણ વિકલ્પ એટલે કે કોલ એન્ડ પુટ ઓપ્શન કે ડબલ ઓપ્શન કહેવાય. ખરીદ વેચાણ બેયની જ્યારે ઓપ્શન એન્ટર કરવામાં આવે, કરાર કરવામાં આવે, ત્યારે એને કોલ એન્ડ પુટ ઓપ્શન ઓર ડબલ ઓપ્શન એવું કહેવામાં આવે. અને આ જે હવે પહેલાં તો આવું થાય શા માટે? અત્યારે નક્કી કરેલ કિંમતે ભવિષ્યમાં જામીનગીરી વેચવાની વાત આવે ક્યાંથી? તો તમને ખબર છે કે જામીનગીરીના ભાવ જે છે ફ્લક્ચ્યુએટિંગ હોય, પરિવર્તનશીલ હોય, વધઘટ થતી હોય. બરાબર છે. જેમ કોઈ પણ વસ્તુના ભાવ વધઘટ થાય, ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજના દર વધઘટ થાય, ચલણ દર વધઘટ થાય, સેમ વે શેર માર્કેટ પ્રાઇઝીસ આર વોલેટાઇલ. આ વિશે તમે શેર માર્કેટ રિપોર્ટમાં ઇનફ સ્ટડીઝ કરી લીધું છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં, કે શેર માર્કેટમાં જે પ્રાઇઝીસ હોય એ બહુ જ જે છે એ પરિવર્તનશીલ હોય, ચેન્જીસ થતા હોય. અને આ ચેન્જીસના કારણે કોઈને ફાયદો થાય, કોઈને નુકસાન થાય. મારી પાસે કોઈ એક કંપનીના શેર છે, એ શેર જે છે એ ભવિષ્યમાં એના ભાવ વધ્યા તો મને ફાયદો થયો, અને કોઈ બીજી કંપનીના મારી પાસે શેર છે એના ભાવ ઘટ્યા ભવિષ્યમાં તો મને નુકસાન થયું. તો આ રીતે વધઘટ થતી હોય છે. તો આ શેર માર્કેટમાં શેર પ્રાઇઝીસમાં જે વધઘટ થાય છે એના કારણે જે ઇન્વેસ્ટરને નુકસાન જાય એના સામે રક્ષણ મેળવવા માટે આવા કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન કરવામાં આવે છે. એ કઈ રીતે? હવે સપોઝ મારી પાસે કોઈ શેર્સ છે, મને એમ લાગે છે કે ભવિષ્યમાં આ શેરના ભાવ જે છે એ વધશે.
તો આવા સંજોગમાં હું શું કરીશ, કોલ ઓપ્શન મેળવીશ, કારણ કે મને ખબર છે કે ભલે મારી પાસે એ શેર છે કે નથી એ બાબત જે છે ગૌણ છે, પણ મને એમ લાગે છે કે કોઈ પર્ટિક્યુલર સિક્યોરિટીના ભાવ ભવિષ્યમાં વધવાના છે. તો હું શું કરીશ, મને એમ છે કે ભવિષ્યમાં વધશે, તો મારે એ સિક્યોરિટી અત્યારે ખરીદવી હશે તો મને ઓછા ભાવમાં મળે છે, કારણ કે ભવિષ્યમાં ભાવ વધારે હશે, અને ભવિષ્યમાં ખરીદીશ તો ભાવ વધી જશે. તો હું શું કરીશ, હું એક કોલ ઓપ્શનમાં એન્ટર થઈશ, ખરીદવાનો હક મેળવીશ, કે જે હક અંતર્ગત મને વર્તમાન કિંમતે ભવિષ્યમાં એ જામીનગીરી મળી જશે. એટલે ભવિષ્યમાં ભાવ વધી ગયા હશે તોય મને અત્યારની કિંમતે મળશે. બરાબર છે? તો એને કહેવાય કોલ ઓપ્શન. પક્ષકારને એમ જણાય કે ભવિષ્યમાં ભાવ ઊંચા જશે ત્યારે તે કરાર કરનાર પક્ષકાર પાસેથી વર્તમાન ભાવોએ ખરીદવાનો હક મેળવે, કોલ ઓપ્શન મેળવે, અને ખરીદ વિકલ્પમાં વર્તમાનના નીચા ભાવોએ ખરીદી અને ઊંચા ભાવે વેચી નફો મેળવવાનો સંભવિત ઊંચા જોખમનું જે છે એ ઊંચા ભાવનું જોખમ ઘટાડવાનો ઈરાદો હોય છે. મને એમ લાગે છે કે ભવિષ્યમાં ભાવ વધશે એટલે હું અત્યારની કિંમતે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદવા માટેનો કોલ ઓપ્શન મેળવું છું. પણ કોઈક વ્યક્તિ એવા પણ હશે કે જેને એમ લાગશે કે ના ના, આ સિક્યુરિટીના ભાવ વર્તમાનમાં તો ઘટી જશે. એ શું કરશે, એ મારી સાથે કોલ ઓપ્શન કરશે કે હું તમને વેચી દઈશ અને હું ખરીદી લઈશ, કારણ કે મને એમ લાગે છે કે ભાવ વધશે. એટલે આ રીતે જે છે એ કોલ ઓપ્શન વર્ક કરે છે. એમાં ફાયદો શું? ફાયદો એ, મને એમ લાગે છે કે ભવિષ્યમાં ભાવ વધશે એટલે હું ભવિષ્યમાં જે છે એ અત્યારની કિંમતે શેર મેળવી લઈશ અને પછી ઊંચી કિંમત જાય ત્યારે વેચીને નફો કમાઈશ. અને જેને એમ લાગે છે કે ભવિષ્યમાં ભાવ ઘટશે તો એ જોખમ થયું, તો એ જોખમ સામે એને રક્ષણ મળશે, કોલ ઓપ્શનમાં મારી સામે કોન્ટ્રાક્ટ કરશે એટલે. હવે પુટ ઓપ્શન. તો કોઈ પક્ષકારને એમ પણ લાગે કે કોઈ શેર માર્કેટમાં જે છે કોઈ પર્ટિક્યુલર સિક્યુરિટીના ભાવ નીચા જશે, તો એ જે છે એ પુટ ઓપ્શન વેચાણ વિકલ્પ મેળવશે. એમાં શું થશે, પુટ ઓપ્શનમાં કે ભવિષ્યમાં પણ વર્તમાન કિંમતે કોઈ સિક્યોરિટીઝ વેચવામાં આવશે. એટલે ભવિષ્યમાં ભલે કિંમત નીચી જાય પણ પુટ ઓપ્શન અંતર્ગત વર્તમાન કિંમતે એ સિક્યોરિટી વેચવામાં આવશે. કોને વેચવામાં આવશે? તો જેને એમ લાગે છે કે ભવિષ્યમાં આના ભાવ વધશે એને. હવે આમાં શું ફાયદો? આમાં એ ફાયદો કે ભવિષ્યમાં નીચી કિંમત જશે તો મને એટલો મારો નફો ઓછો થઈ જશે. એના બદલે ભવિષ્યમાં જે છે એ હું સેફ થઈ જઈશ, અત્યારની કિંમતે વેચીશ એટલા માટે. સો આ રીતે જે છે એ પુટ ઓપ્શન વર્ક કરે છે. હવે આ જે લક્ઝરી મળે છે કોલ અને પુટ ઓપ્શનનો, જે ફેસિલિટી મળે છે ઓપ્શન્સ અંતર્ગત જામીનગીરીઓના ખરીદ વેચાણની જોખમ સંરક્ષણ જે મળે છે, એના સામે કંઈક કિંમત ચૂકવવી પડે. જેમ આપણે કોઈ વસ્તુ કે સેવા મેળવતી વખતે એની ફીસ ચૂકવીએ, કંઈક કિંમત ચૂકવીએ, સેમ વે આ બધી જે ફેસિલિટી મળે છે એના સામે પણ કંઈક કિંમત ચૂકવવી પડે. એ કિંમત એટલે પ્રીમિયમ, ઓપ્શન પ્રીમિયમ કે ઓપ્શન મની એને કહેવામાં આવે છે. વૈકલ્પિક વ્યવહારોમાં ઓપ્શન જે છે એમાં ભાવ વધઘટ દ્વારા નફો કમાવવાની ગણતરી જે છે એ જો ખોટી હોય તો ગણતરી મુજબ ભાવ વધે કે ઘટે નહીં તો પોતાના વિકલ્પે ખરીદવા કે વેચવાના અધિકારનો ઉપયોગ કરતા નથી. એટલે આ વસ્તુ જે છે એ ફરજિયાત નથી. અગર ઈચ્છા પડે તો જ આ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે પક્ષકાર દ્વારા. તો પરિણામે નુકસાન સામે રક્ષણ જે છે એ મળે છે, અને આવું રક્ષણ મેળવવાના બદલામાં પ્રીમિયમ ચૂકવવું પડે. વૈકલ્પિક વ્યવહારોમાં ખરીદી અને વેચાણમાં ઉલટાસુલટી વ્યવહાર દ્વારા ભાવ વધઘટ જોખમ સામે રક્ષણ મેળવી શકાય છે. સો આ રીતે અલગ અલગ પક્ષકારની જે ધારણાઓ હોય છે શેર માર્કેટમાં ભાવ વધવા ઘટવાની, એ ધારણાઓ અંતર્ગત જે છે એ કોલ અને પુટ ઓપ્શન અંતર્ગત કોન્ટ્રાક્ટ કરવામાં આવતા હોય છે. કોલ ઓપ્શન અગેઇન એટલે ખરીદવાનો હક અને પુટ ઓપ્શન એટલે વેચવાનો હક. સો અહીંયા જે છે એ ડેરિવેટિવ્સના સેકન્ડ ટાઈપ ઓપ્શન વિશેનું ડિસ્કશન આપણે કર્યું. સો ડેરિવેટિવ્સના મેઇન 4 ટાઈપ્સ છે: સ્વેપ, ઓપ્શન, ફ્યુચર અને ફોરવર્ડ. એમાંથી 2 ટાઈપનું ડિસ્કશન આપણે કરી લીધું અને હવે ફોરવર્ડ અને ફ્યુચરનું ડિસ્કશન આપણે આગળ ઉપર કરીશું. ટિલ ધેન, થેન્ક યુ. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.